स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિંજલ પરમાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ સબ્જેક્ટ્સમાં BLIS 103 એટલે કે લાઇબ્રેરી ક્લાસિફિકેશન આ સબ્જેક્ટ્સમાં આપણે બ્લોક નંબર 1 એના યુનિટ નંબર 1 જ્ઞાન વિશ્વ, વિષય વિશ્વ અને વિષય વિકાસના લક્ષણોમાં જ્ઞાન વિશ્વ અને વિષય વિશ્વની વાત કરી હતી, એટલે કે પાર્ટ 1 હતો. આજે પાર્ટ 2ની આપણે ચર્ચા કરીએ છીએ. આજે આપણે એમાં જે સબ્જેક્ટ્સ મોડ ઓફ ફોર્મેશન ઓફ સબ્જેક્ટ્સ જે છે, વિષયવાર જે આપણે જ્ઞાનને વિભાજિત કરીએ છીએ એની આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો આપણે વર્ગીકરણ શા માટે કરીએ છીએ, વર્ગીકરણ એના કાર્યો શું છે, ઉદ્દેશો શું છે એ આપણે સમજ્યા હતા. તો એના આધારે જ આપણે સમજી શકીએ છીએ કે જ્ઞાન વિશ્વમાં એટલે કે યુનિવર્સ ઓફ નોલેજમાં આપણે સબ્જેક્ટ્સનું ડિવિઝન કેવી રીતે કરતા હોઈએ છીએ. જ્ઞાન વિશ્વના વિભિન્ન ક્ષેત્રોમાં વિભિન્ન પાસાઓ અને દૃષ્ટિકોણના આધારે થઈ રહેલા અવિરત સંશોધન અને વિકાસના ફળરૂપ વિભિન્ન પ્રકારના નવીન વિષયોની ઉત્પત્તિ અવિરતપણે થયા કરે છે. એટલે કે આપણે અલગ અલગ જે પાસાઓ છે, દૃષ્ટિકોણ છે, જે સંશોધન અને વિકાસ છે એના આધારે આપણે જે વિષયો છે એની ક્યાંય ને ક્યાંય વર્ગીકરણ કરતા હોઈએ છીએ. તો આ વર્ગીકરણ એક કહીએ કે પ્રોસેસ જે છે એ કે જેની સંરચનાની વિધિ પર અલગ અલગ હોઈ શકે છે. આ માટે ગ્રંથાલય વર્ગીકરણ એ વિષયોને યોગ્ય વર્ગાંક પ્રદાન કરવા માટે એ જાણવું આવશ્યક બને છે. એટલે કે જે વિષયો જે છે એને આપણે યોગ્ય વર્ગાંક એટલે કે જે વિષય જે છે એને આપણે એક આર્ટિફિશિયલ નંબર આપીએ છીએ, એ વર્ગાંક આપવો પણ ખૂબ જ જરૂરી છે. એ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો જ્ઞાન વિશ્વનું એક ગહન વિશ્લેષણ એટલે કે ઇન ડેપ્થ એનાલિસિસ કરેલું છે. કારણ કે એ જે છે ક્યાંય ને ક્યાંય ઘણા બધા જે વિચારો જે છે, વિમર્શો છે, એની ઉપર ઘણું બધું રિસર્ચ થયું હોય ત્યારે જઈ અને એક આઈડિયોલોજી ક્યાંક ડેટામાં અને ઇન્ફોર્મેશન અને નોલેજમાં કન્વર્ટ થતી હોય છે. આ અધ્યયન કરવા માટેનો એક પ્રથમ પાયો છે. અને આવું અધ્યયન સૌ પ્રથમ ડૉક્ટર SR રંગનાથને કર્યું હતું. એમણે જ એવું વિચાર્યું હતું કે જે સબ્જેક્ટ્સ છે, આપણે યુનિવર્સ ઓફ નોલેજ તો સમજ્યા, બટ સબ્જેક્ટ્સ ઓફ યુનિવર્સ એનું પણ એક વર્ગીકરણ હોવું જરૂરી છે. આવો જે કન્સેપ્ટ જે છે એ સૌ પ્રથમ ડૉક્ટર SR રંગનાથને આપ્યો હતો. 1950માં શિકાગોમાં વિશ્વવિદ્યાલયના જે સ્કૂલ ઓફ લાઇબ્રેરી સાયન્સ દ્વારા આયોજિત એક સંમેલન કરવામાં આવ્યું હતું. એમાં ડૉક્ટર SR રંગનાથને એમનું જે લાઇબ્રેરી ક્લાસિફિકેશનનું ઉપર જે બુક જે છે ધ પ્રોલેગોમેના ટુ લાઇબ્રેરી ક્લાસિફિકેશન 2G, આ 1957માં એની બીજી એડિશન હતી. સૌ પ્રથમ 1937માં એની પહેલી એડિશન આવી હતી. આ જે છે પુસ્તક છે જે એને સૌપ્રથમ તો એમણે વિચાર સ્વરૂપે એને પ્રગટ કર્યું હતું. આ એક જે કોન્ફરન્સ થઈ હતી એમાં. ત્યારબાદ જ એને જે કમિટી જે છે ત્યાં આગળના જે રિવ્યુઅર હતા એમને આ કન્સેપ્ટ ક્યાંક એક એની પાછળનું એનાલિસિસ લાગ્યું. એમને લાગ્યું કે આ કન્સેપ્ટ ક્યાંક ચાલે એવો છે. એટલે કે એને જે માત્ર ને માત્ર આર્ટિકલ ન રાખતા એને ક્યાંક બુકમાં કન્વર્ટ કરીએ. ત્યારબાદ જ જે ડૉક્ટર SR રંગનાથનનો જે આર્ટિકલ હતો પ્રોલેગોમેના ટુ લાઇબ્રેરી ક્લાસિફિકેશન એ એક બુક સ્વરૂપે પ્રકાશિત થયો હતો. 1960ના દશકામાં બે અન્ય જે કહીએ કે અન્ય ખાસ સેન્ટર્સ જે છે એ લાઇબ્રેરી ક્લાસિફિકેશન માટે ડેવલપ થયા હતા. એમાં ખાસ એક હતું DRTC એટલે કે ડોક્યુમેન્ટેશન રિસર્ચ ટ્રેનિંગ સેન્ટર. એમાં ખાસ નીલ મેગન એમણે પણ ઘણું બધું કાર્ય કર્યું છે. અને એમની સાથે ગણેશ ભટ્ટાચાર્ય હતા અને ડૉક્ટર SR રંગનાથન. આ ઘણા બધા જે વિષયના જે નિષ્ણાતો હોય એમને ભેગા કરી અને એમની સાથે વિચારો વિમર્શો કરી અને વિષયની રચના માટેના અમુક લક્ષણો આપ્યા હતા. એટલે કે અમુક કેરેક્ટરિસ્ટિક્સ આપ્યા કે વિષયની રચના કેવી રીતે કરવી જોઈએ.
તો મોડ ઓફ ફોર્મેશન ઓફ સબ્જેક્ટ એટલે કે વિષય વિકાસના લક્ષણો કયા કયા છે એ એમણે પ્રતિપાદિત કર્યા એટલે કે આપ્યા હતા. એમાં ખાસ મુખ્ય 5 વિષયો છે કે ડિસેક્શન્સ છે, ડેન્યુડેશન્સ છે, લેમિનેશન્સ છે, લૂઝ એસેમ્બલ્સ છે અને સુપર ઇમ્પોઝિશન્સ છે. આ 5 મેઇન જે સબ્જેક્ટ્સના આપણે કહીએ કેરેક્ટરિસ્ટિક્સ છે કે જેના આધારે આપણે વિષયોને યોગ્ય રીતે એનું ડિવિઝન કરીએ છીએ. તો આપણે એને 1 by 1 સમજીશું. ફર્સ્ટ છે પૃથ્થકરણ એટલે કે ડિસેક્શન. ડિસેક્શનમાં શું કરવામાં આવે છે? પૃથ્થકરણમાં જ્ઞાન વિશ્વના તત્વોને સમાન શ્રેણીના વર્ગોમાં પૃથ્થક કરવામાં આવે છે. એટલે કે એક જ શ્રેણી, સરખી શ્રેણીમાં જે છે એને અલગ રાખીએ છીએ. જેમ કે સાયન્સ સ્ટ્રીમ છે તો જેટલે પણ સાયન્સ છે, નર્સિંગ સાયન્સ છે, બાયોલોજિકલ સાયન્સ છે, એગ્રીકલ્ચર સાયન્સ છે, એ દરેકને આપણે એક ડિવિઝનમાં રાખીએ છીએ. તો એ સબ્જેક્ટ્સ વાઇઝ આપણે એનું ક્લાસિફિકેશન કર્યા છે. એટલે કે સમાન જે શ્રેણીઓ છે, સમાન શ્રેણીના જે વર્ગો છે એને આપણે ડિવિઝન કરીએ છીએ. આ પ્રક્રિયા દ્વારા જે ઉપવિભાગો પ્રાપ્ત થાય છે એને આપણે અનન્ય પૃથ્થક તરીકે ઓળખતા હોય છે. કારણ કે ડિસેક્શનનો મતલબ જ પૃથ્થકરણ થાય છે. એટલે પૃથ્થકરણમાં આપણે ડિવિઝન કરતા રહીએ છીએ અને એ ડિવિઝન દરમિયાન જેટલા પણ પાર્ટ મળે છે એને આપણે ક્યાંક ને ક્યાંક પૃથ્થક તરીકે ઓળખતા હોય છે. સાથે જ તે સમકક્ષ કોઓર્ડિનેટ પણ હોય છે, એટલે એકબીજા સાથે કોરિલેટ કરેલા હોય છે. સમકક્ષ જે વર્ગો છે તથા તેની જે પંક્તિ કે વર્ગ પંક્તિ તરીકે પણ એને ઓળખતા હોય છે. એટલે કે અરા, જેમ આપણે કોલન ક્લાસિફિકેશનમાં સબ્જેક્ટ્સ છે, દેન એના આપણે સેક્શન્સ હોય છે, ફેસેટ્સ હોય છે જેને આપણે પૃથ્થક તરીકે ઓળખતા હોય છે. દેન એના એરા હોય છે કે સબ ડિવિઝન, પૃથ્થકના પણ સબ ડિવિઝન્સ હોય છે. તો આ દરેક વસ્તુ ક્યાંય ને ક્યાંય આવી રીતે થતું હોય છે. આ વર્ગો જે છે એને વર્ગ પંક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે વર્ગો છે કેવી રીતે ગોઠવવામાં આવતા હોય છે? તો કે આ જે પૃથ્થકરણ છે એમાં સમાન શ્રેણીના વર્ગોને એકસાથે રાખવામાં આવે છે. જેમ તમે જોઈ શકો છો ચાર્ટમાં કે વનસ્પતિ વિજ્ઞાન છે, કૃષિ વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાન છે. આ એક સ્ટ્રીમ છે કે સાયન્સ સ્ટ્રીમમાં જેટલા પણ સબ્જેક્ટ્સ આવે છે એ બધાને આપણે એકસાથે રાખતા હોઈએ છીએ. આના ઉપરથી જે પ્રાપ્ત થતા આ વર્ગોને પૃથ્થકરણની પ્રક્રિયા દ્વારા પુનઃવિભક્તિ કરી શકાય છે. માત્ર એટલું જ નહીં પરંતુ જરૂરિયાત અને શક્યતા મુજબ આ વર્ગોને પુનઃ પ્રાપ્ત અને પુનઃ પૃથ્થકૃત કરી શકાય છે. આમ પૃથ્થકૃત થયેલા પ્રત્યેક સ્વયંમાં એક વિષય બને છે. એટલે કે આ દરેક જે છે એ એક વિષય બનતો હોય છે. તો આવી રીતે આપણે આપણા સબ્જેક્ટ્સનું ડિવિઝન કરતા હોઈએ છીએ. તો આ મેઇન જે છે એ ડિસેક્શન એટલે કે પૃથ્થકરણ, કે જેમાં એક સ્ટ્રીમને ધ્યાનમાં રાખવામાં આવે છે અને સ્ટ્રીમના આધારે જેટલા પણ સબ્જેક્ટ્સ છે એ સબ્જેક્ટ્સને આપણે સ્ટ્રીમમાં નાખીએ છીએ. આર્ટ્સ તો આર્ટ્સની ફિલ્ડમાં, સાયન્સ તો સાયન્સની ફિલ્ડમાં, કોમર્સ તો કોમર્સની ફિલ્ડમાં. આ રીતે આપણે એનું વિભાજન કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે ડેન્યુડેશન્સ એટલે કે એક જ સબ્જેક્ટ્સને એને આપણે અંદર સબ ડિવિઝન કરતા હોઈએ છીએ. જે ડિસેક્શન છે એમાં શું હોય કે આપણે એક સ્ટ્રીમ બનાવીએ છીએ કે સાયન્સમાં દરેક સાયન્સના સબ્જેક્ટ્સ આવે છે. બટ ડેન્યુડેશનમાં આપણે એક સ્ટ્રીમને પકડી રાખીએ છીએ, એક સબ્જેક્ટ્સને રાખીએ છીએ અને એ સબ્જેક્ટ્સની અંદર જેટલા પણ આપણે માની લો જેટલા પણ સબ્જેક્ટ્સ આપણે બનાવી શકીએ છીએ એ દરેક સબ્જેક્ટ્સ એમાં બનાવવામાં આવતા હોય છે. આ પ્રક્રિયા દ્વારા કે પ્રક્રિયા અનુસાર વિષયોનું વિચ્છેદન કરતાં જે વિષયો પ્રાપ્ત થાય છે તેનો જે વિસ્તાર છે એ ઘટતો જાય છે અને ગહનતા વધતી જાય છે. એટલે વિસ્તાર એટલે કે એનો જે સ્કોપ છે એ લિમિટેડ થતો જાય. કારણ કે જેમ જેમ આપણે જે વિષયમાં ઊંડા ઉતરીએ તો એનો સ્કોપ લિમિટેડ થઈ જાય. જેમ કે સાયન્સ છે તો સાયન્સ એક બહુ મોટી સ્ટ્રીમ છે, બટ એમાં તમે બાયોલોજિકલ સાયન્સમાં જાઓ છો તો એનો વિસ્તાર ઘટી જાય છે. કારણ કે એમાંથી તમારું એગ્રીકલ્ચર સાયન્સ અને જે કહીએ કે વનસ્પતિ શાસ્ત્ર છે, વનસ્પતિ વિજ્ઞાન છે, એ બધા ઘટી જાય છે. એ ક્યાંક ને ક્યાંક રિમૂવ થઈ જતા હોય છે. તો એ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ્સમાં જ્યારે પર્ટિક્યુલર સબ્જેક્ટ્સની અંદર તમે બીજા સબ્જેક્ટ્સમાં જાઓ છો તો ત્યાં એનો વિસ્તાર ઘટી જાય છે. બટ એ સબ્જેક્ટ્સની ગહનતા એટલે કે એ સબ્જેક્ટ્સની ઇમ્પોર્ટન્સ અને એની જે વેલ્યુ છે એ વધી જાય છે. કારણ કે પર્ટિક્યુલર એક જ વિષય ઉપર ફોકસ કરવાનું આવે છે. તો આ પ્રક્રિયા દ્વારા સામાન્યથી વિશિષ્ટ તરફ જવાનું થાય છે. કારણ કે સાયન્સ એક સામાન્ય સબ્જેક્ટ છે, બટ જ્યારે તમે એક પર્ટિક્યુલર સબ્જેક્ટમાં જાઓ છો બાયોલોજિકલ સાયન્સમાં તો એ એક વિશેષ થઈ ગયો. તો તમે સામાન્ય જે કન્ટેન્ટ છે, જે જનરલ કન્ટેન્ટ છે એમાંથી એક પર્ટિક્યુલર ફિલ્ડમાં જઈ રહ્યા છો.
કેમેસ્ટ્રીમાં જઈ રહ્યા છો, બાયોલોજીમાં જઈ રહ્યા છો, તો આ એક પર્ટિક્યુલર સ્ટ્રીમ બનતી જાય છે. તો જ્યાં વિષયદનમાં એવું હોય છે કે પર્ટિક્યુલર એક સબ્જેક્ટ્સ હોય છે, બટ એ એક સબ્જેક્ટ્સની સાથે તમે એની અંદર જે કોરિલેટ સબ્જેક્ટ છે એમાં તમે તમારી ઇમ્પ્લિમેન્ટેશન કરો છો, એને તમે તમારી એક સ્પેશિયાલિટીઝ બનાવો છો. તો ત્યારે એનો વિસ્તાર ઘટી જાય છે, બટ એની ગહનતા વધી જતી હોય છે. આ રીતે સામાન્યથી વિશેષ તરફ આપણે જતા હોઈએ છીએ, જેના આધારે વર્ગ શૃંખલાઓના આંકડાઓનું નિર્માણ થતું હોય છે. એટલે કે જે આપણે વર્ગ શૃંખલા એટલે કે જે આપણા જે નંબર જે આપીએ છીએ, જે તમે આગળ સમજશો કે જે ચેઇન ઇન્ડેક્સ છે, જેમાં આપણે એક દરેક જે આંકડાઓ છે, નંબર જે આપતા હોઈએ છીએ, એમાં એક ચેઇન પ્રોસિજર બનતી હોય છે. એટલે અલગ અલગ જેમ જેમ તમે સબ્જેક્ટ્સમાં અંદર જતા જશો એમ એમ એના સબ્જેક્ટ્સના જે વર્ગ છે એ ક્રિએટ થતા જતા હોય છે. આપણે અહીંયા જો ચાર્ટમાં જોઈ શકીએ છીએ કે ગણિત લખેલું છે, એટલે કે મેથ્સ લખ્યું છે, એમાં પછી અંક ગણિત આવે, પછી એમાં અંદર નિમ્ન ગણિત આવે. તો જેમ જેમ સબ્જેક્ટ્સમાં તમે ઊંડા ઉતરતા જાઓ છો એ સબ્જેક્ટ્સનો સ્કોપ ઘટે છે, બટ એ સબ્જેક્ટ્સની જે ગહનતા છે એ વધે છે, એટલે કે એની જે વેલ્યુ છે એ વધે છે. એની ઉપર તમે પર્ટિક્યુલર ફોકસ કરી રહ્યા છો, એ પર્ટિક્યુલર સબ્જેક્ટ્સ ઉપર ફોકસ કરી રહ્યા છો. તો જેવી રીતે આપણે લાઇબ્રેરી સાયન્સમાં પણ એ રીતે જ હોય છે કે લાઇબ્રેરી સાયન્સ એક સબ્જેક્ટ છે, બટ એમાં પર્ટિક્યુલર ઘણા બધા સબ્જેક્ટ છે. લાઇબ્રેરી ક્લાસિફિકેશન છે, લાઇબ્રેરી કેટલોગ છે, પબ્લિક લાઇબ્રેરી છે, ડિજિટલ લાઇબ્રેરી છે. તો જ્યારે તમે એક સબ્જેક્ટ્સમાંથી અંદર બીજા સબ્જેક્ટ્સમાં જાઓ છો તો તમારો સ્કોપ ઘટે છે, કારણ કે પહેલાં આખું લાઇબ્રેરી સાયન્સ હતું, એમાં તમારે ઘણું બધું કરવાનું. પછી તમે એક પર્ટિક્યુલર ડિજિટલ લાઇબ્રેરી એક તમે વિષયમાં જઈ રહ્યા છો, તો ડિજિટલ લાઇબ્રેરીમાં તમારો સ્કોપ ઘટી જાય છે, કારણ કે તમારે એમાં પછી નથી ક્લાસિફિકેશન ભણવાનું કે નથી કેટલોગિંગ ભણવાનું, માત્ર ને માત્ર ડિજિટલ લાઇબ્રેરી આ જ વિષય ઉપર તમારે ફોકસ કરવાનું છે. તો ડિજિટલ લાઇબ્રેરીમાં સ્કોપ ઘટે છે, બટ એની ગહનતા વધે છે, કારણ કે એની ફોકસ વધે છે. પર્ટિક્યુલર ડિજિટલ લાઇબ્રેરી ઉપર જેટલા પણ ઇનિશિયેટિવ્સ છે, ઇનોવેટિવ્સ કન્સેપ્ટ છે, એની ઉપર જ વાત કરવાની છે, તો એ વધી જાય છે. તો તમે ત્યાં સામાન્યથી વિશેષ તરફ એક પર્ટિક્યુલર કન્સેપ્ટ લઈ જાઓ છો. તો આ જે પ્રોસેસ છે એને આપણે ક્યાંય ને ક્યાંય ડેન્યુડેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. આઈ થિંક ડિસેક્શન અને ડેન્યુડેશનમાં કન્સેપ્ટ ક્લિયર હશે કે ડિસેક્શનમાં શું થાય છે કે તમે પર્ટિક્યુલર એક સબ્જેક્ટ્સના જેટલા પણ એના કોરિલેટ એની શ્રેણી જે છે એને તમે ડિવિઝન કરો છો, બટ જ્યારે ડેન્યુડેશનની વાત આવે તો પર્ટિક્યુલર સબ્જેક્ટ્સના પણ સબ્જેક્ટ્સની એમાં આપણે વાત કરીએ છીએ. ઓકે, લેમિનેશન એટલે શબ્દ ઉપરથી આપણે એવું સમજી શકીએ કે એક લેમિનેશન લગાવીએ છીએ. તો શું જનરલી આપણે લેમિનેશન આપણે બહાર કરાવવા જતા હોય તો આપણે કોઈ પણ કન્ઝ્યુમરમાં જઈએ તો એમ કહીએ કે લેમિનેશન કરાવો. તો એ શું છે કે પર્ટિક્યુલર એક વસ્તુ છે એની ઉપર આપણે લેમિનેટ કરાવીએ છીએ કે જેથી કરીને એક નવો વર્ઝન ક્રિએટ થાય છે. જેમ કે આપણી માર્કશીટ છે, આપણે એને લેમિનેશન કરાવીએ છીએ, તો પછી એ માર્કશીટને લેમિનેટ કરાવ્યા પછી જ્યારે તમે જુઓ છો તો તમને એક નવું વર્ઝન માર્કશીટ જોવા મળે છે, એટલે કે એક અલગ જ પ્રકારની માર્કશીટ જોવા મળતી હોય. એનું ક્યાંક એનું ફોર્મેટ જે છે, એની જે થિંગ્સ જે છે એની વેલ્યુ વધતી હોય છે, એમ કે ક્યાંય ને ક્યાંય એની જે પ્રિઝર્વેશનની આપણી જે પ્રોસેસ છે એ વધતી હોય છે. એટલે એની ઉપર એક સ્ટ્રક્ચર આપણે એમ લગાવ્યું છે કે જેથી કરીને જે ઓરિજિનલ છે એ તો ત્યાં રહે છે, બટ એની સાથે આપણને એ સામે બીજું એક એનો ચિત્ર તૈયાર થતું હોય છે. તો સેમ વસ્તુ સબ્જેક્ટ્સમાં પણ એવું જ હોય છે કે લેમિનેશન એટલે એક સબ્જેક્ટ્સની ઉપર તમે બીજા સબ્જેક્ટ્સને એવી રીતે લેમિનેટ કરો છો કે જે ઓરિજિનલ સબ્જેક્ટ છે એ નો ડાઉટ એનો કન્સેપ્ટ છે, બટ નવો સબ્જેક્ટ ક્રિએટ થઈ રહ્યો છે. સ્તરીકરણની વિધિ 1950ના દશકામાં આવી હતી. આ પ્રક્રિયા દ્વારા એક મોખકની ઉપર બીજું મોખક એટલે કે એક સબ્જેક્ટ્સની ઉપર આપણે બીજા સબ્જેક્ટ્સને એવી રીતે કમ્પાઉન્ડ કરીએ છીએ કે નવો જ સબ્જેક્ટ ક્રિએટ થઈ રહ્યો છે. એટલે કે મૂળ વિષય ઉપર એક પૃથક વિચાર મૂકી અને આપણે એને મિશ્ર વિષયની રચના કરીએ છીએ. એટલે કે કોઈ પણ એક સબ્જેક્ટ જે છે, જેમ કે બાયોલોજી છે અને કેમેસ્ટ્રી છે, આ બે સબ્જેક્ટ છે, તો બાયોલોજીની સાથે આપણે કેમેસ્ટ્રીને મર્જ કરીએ છીએ, તો બાયોકેમિસ્ટ્રી આવો એક સબ્જેક્ટ પ્રિપેર કરીએ છીએ. તો આ લેમિનેશન્સ છે કે જ્યાં મૂળ વિષય તો છે, સાથે આપણે કોઈ એક બીજા વિષયને એની સાથે કમ્પાઉન્ડ કરીએ છીએ, એ સબ્જેક્ટ સાથે કમ્પાઉન્ડ કરીએ છીએ અને એક નવો સબ્જેક્ટ પ્રિપેર કરીએ છીએ.
જેમ કે એવી રીતે આપણે મેથેમેટિક્સ હોય, ફિઝિક્સ હોય તો એવી બાયોફિઝિક્સ છે, બાયોકેમેસ્ટ્રી છે, એવી રીતે અલગ અલગ સબ્જેક્ટ્સને આપણે મર્જ કરતા હોઈએ છીએ ને ત્યારે એ જે સબ્જેક્ટ પ્રિપેર થતા હોય એ પ્રોસેસ જે છે એને આપણે લેમિનેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. કોલમ ક્લાસિફિકેશનમાં 5 મૂળભૂત શ્રેણીઓ જે એસઆર રંગનાથને આપી છે આપણને, જેને આપણે PMEST તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એ પ્રકારની જે રચના જે છે એને પણ આપણે વિષયોની રચના તરીકે ઓળખતા હોઈએ છીએ. 1971માં ડૉક્ટર એસઆર રંગનાથને એવું કહ્યું હતું કે આ મેઇન જે છે 2 પ્રકારના વિષયોની રચના થતી હોય છે. જેવી રીતે તમે કન્સેપ્ટમાં જુઓ છો કે આ એક L2 છે, L3 છે. જેમ કે L2 જે છે એટલે કે સમજી લો કે બાયોલોજી છે અને L3 છે એ ફિઝિક્સ છે. તો એ બંનેને મર્જ કરીને L2:3 એટલે કે બંને સબ્જેક્ટ્સને મર્જ કરીએ છીએ અને આપણે બનાવીએ છીએ બાયોફિઝિક્સ. તો એ થઈ ગયું આપણું લેમિનેશન. આઈ થિંક ધીસ કન્સેપ્ટ ઇઝ ક્લિયર. ઓકે, લેમિનેશનમાં પણ 2 પ્રકાર કરી શકો છો. એટલે કે એમાં તમે 2 રીતે એક પર્ટિક્યુલર ફિલ્ડ છે એની સાથે બીજી ફિલ્ડને જોડો છો અથવા તો એક જે સબ્જેક્ટ છે એની સાથે બીજો મર્જ કરીને નવો બનાવો છો. આ 2 લેમિનેશન 2 રીતે થતા હોય છે. જેમ કે મૂળ વિષયની ઉપર એક કે વધુ વિષયોના સ્તરીકરણથી સંયુક્ત વિષય બનાવો છો. પહેલું લેમિનેશનનો જે પ્રકાર છે ટાઈપ છે 1 છે કે જ્યાં મૂળ વિષયની સાથે તમે બીજા સબ્જેક્ટ્સને મર્જ કરો છો અને નવો સબ્જેક્ટ ક્રિએટ કરો છો. જેમ કે આપણો નંબર છે 2, 3, 4 એટલે કે વિશ્વ વિદ્યાલય ગ્રંથાલય એટલે કે જો લાઇબ્રેરી તો છે જ બટ એની સાથે તમે યુનિવર્સિટી લાઇબ્રેરી આ એક વિષય છે યુનિવર્સિટી લાઇબ્રેરીઝ બટ એની સાથે તમે ઇન્ડિયાને જોઈન કરી દો છો તો યુનિવર્સિટી લાઇબ્રેરીઝ ઇન ઇન્ડિયા એટલે કે ભારતના વિશ્વવિદ્યાલય ગ્રંથાલયો. તો આ જ્યારે એક મૂળ વિષય યુનિવર્સિટી લાઇબ્રેરી છે એની સાથે તમે ઇન્ડિયાને મર્જ કરો છો અને તમે એક નવો વિષય બનાવો છો એટલે કે યુનિવર્સિટી લાઇબ્રેરીઝ ઇન ઇન્ડિયા. તો આ એક પ્રકારનું થયું. જ્યારે બીજા પ્રકારમાં તમે માત્ર એક સબ્જેક્ટ્સને બીજા સબ્જેક્ટ સાથે જોડો છો, એમાં મર્જ નથી કરતા. એટલે કે પ્રાથમિક મુખ્ય વિષય ઉપર વિશેષક એટલે કે ક્વોલિફાયર અથવા તો ઉદ્ભવક એટલે કે સ્પેશિયલેટર એના સંયોજનથી સંયુક્ત પ્રાથમિક મુખ્ય વિષયો અર્થાત કે અપ્રાથમિક મુખ્ય વિષયો આપણે એની રચના કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ કે મેડિસિન છે બટ એમાં આપણે ડિવિઝન કરીએ છીએ અથવા તો નવું કે ચાઇલ્ડની મેડિસિન્સ છે, ફિમેલની મેડિસિન્સ છે, મેલની મેડિસિન્સ છે, સિટીઝન્સની મેડિસિન્સ છે. તો મેડિસિન્સમાં આપણે અલગ અલગ એને ડિવિઝન કરીએ છીએ. મેઇન વિષય તો મેડિસિન જ છે બટ એની સાથે આપણે એક સબ્જેક્ટ્સને જોઈન કરીએ છીએ. મેડિસિનની સાથે ચાઇલ્ડને જોઈન કરીએ તો કે ચાઇલ્ડ મેડિસિન એને આપણે મર્જ નથી કરતા બટ એ સબ્જેક્ટ્સને જોઈન કરીએ છીએ. સેમ થિંગ મેડિસિન ને ફિમેલમાં આપણે ડિવિઝન કરીએ કે ફિમેલ મેડિસિન્સ તો ત્યાં આપણે વિષયને એની સાથે જોડીએ છીએ. જ્યારે લેમિનેશન 1 પ્રકાર છે એમાં આપણે વિષયને લેમિનેટ કરીએ છીએ એટલે કે કોમ્પ્લેક્સ સબ્જેક્ટ્સ બનાવીએ છીએ, ત્યાં સંયુક્ત વિષય બનાવીએ છીએ. ઓકે, લૂઝ એસેમ્બલ એટલે કે શિથિલ સંયોજન. 1950માં આપણે જોયું કે આમાં 2 કે તેથી વધુ પૃથકો અથવા મૂળ વિષયોને પરસ્પર જોડી દેવામાં આવતા હોય છે. જ્યારે કોઈક નવીન વિષયને કોઈક મુખ્ય વર્ગમાં કે ઉપવર્ગમાં સ્થાન આપવાનું શક્ય બનતું નથી હોતું. કોઈક એવો વિષય હોય કે જેને આપણે મુખ્ય વિષય તરીકે નથી લઈ શકતા તો ત્યારે આપણે એ વિષયને બીજા વિષય સાથે જોડી દઈએ અને એક નવો વિષય કરીએ. જેવી રીતે લેમિનેશન 1 પ્રકારમાં આપણે મુખ્ય વિષય તો હતો બટ એની સાથે એક બીજા વિષયને મર્જ કરીએ છીએ અને નવો વિષય બનાવીએ છીએ. જ્યારે લૂઝ એસેમ્બલમાં વસ્તુ એ જ છે બટ ત્યાં શું છે કે જે થિંગ્સ એટલે કે જે વર્ગ છે જેને તમે જોડી રહ્યા છો એ વર્ગને આપણે બીજે ક્યાંય મુખ્ય વર્ગ તરીકે નથી લઈ શકવાના. લેમિનેશન 1માં હતું કે આપણે મુખ્ય વર્ગ તો હતો જ કે ઇન્ડિયા એક મુખ્ય વર્ગ તરીકે આપણે ક્યાંક ને ક્યાંક એને આઇસોલેટમાંથી લેતા હોઈએ છીએ કે કોઈક ડિવાઇસીસ તરીકે એને એડ કરતા હોઈએ છીએ. બટ જ્યારે તમે એને કોઈક વિષયને એડ નથી કરી શકતા તો ત્યારે તમે એને કોઈક મેઇન વિષય સાથે જોડી દો અને એમાંથી એક નવો વિષય બનાવી દો. આ જે સંયોજન છે એ ભિન્ન ભિન્ન પ્રકારે વિષયનું નિર્માણ થતું હોય છે. પરિણામે ઘણા કોમ્પ્લેક્સ સબ્જેક્ટ્સ ક્રિએટ થતા હોય છે. લેમિનેશનમાં કમ્પાઉન્ડ સબ્જેક્ટ્સ ક્રિએટ થતા હોય છે બટ જ્યારે લૂઝ એસેમ્બલની વાત કરીએ તો ત્યાં કોમ્પ્લેક્સ સબ્જેક્ટ્સ ક્રિએટ થતા હોય છે.
એમાં પણ અલગ અલગ 3 પ્રકાર છે કે જેમાં શિથિલ સંયોજનમાં પહેલા પ્રકારની વાત કરીએ તો આ પ્રકારની વિધિમાં 2 કે તેથી વધુ જે સરળ અથવા તો સંયુક્ત વિષયના પારસ્પરિક સંબંધોના અધ્યયનના આધારે આ પ્રકારના વિષયોની રચના થાય છે અને આ સંબંધ સામાન્ય દ્રષ્ટિકોણ, તુલનાત્મક પ્રભાવ કે ભેદ એમાં પણ હોઈ શકે છે. આ વિધિથી આપણે એમ કહીએ કે આ પ્રોસેસથી કોમ્પ્લેક્સ સબ્જેક્ટ્સની રચના થતી હોય છે, જેમાં જે આપણા ફેસ રિલેશન્સ છે, પાર્શ્વ સંબંધો એટલે કે ઇન્ટર સબ્જેક્ટ ફેસ રિલેશન્સ એમાં આપણે ક્યાંક ને ક્યાંક એડ કરતા હોઈએ છીએ. શિથિલ સંયોજન જે બીજું પ્રકાર છે એટલે લૂઝ એન્સેમ્બલનો ટાઈપ 2 છે. એમાં વિષયની જે સંરચના છે એક મુખ્ય વિષયમાં 2 કે વધુ સંવર્ગના પારસ્પરિક સંબંધના અધ્યયનના આધારે થતા હોય છે. એટલે કે ત્યાં કોમ્પ્લેક્સ આઇસોલેટ એટલે કે સંજ્ઞા આપવામાં આવતી હોય છે કે ઇન્ટ્રા ફેસેટ ફેસ રિલેશન છે, ઇન્ટ્રા સબ્જેક્ટ ફેસ રિલેશન છે, ઇન્ટ્રા એરે ફેસ રિલેશન છે. તો આવી રીતે જે ફેસેટ ફેસ રિલેશન છે એ સંયોજન એટલે કે લૂઝ એસેમ્બલ ટાઈપ 2માં આવે છે. જ્યારે સબ્જેક્ટ્સનું જે છે એટલે કે જે ઇન્ટ્રા ફેસેટ સબ્જેક્ટ રિલેશન છે એ લૂઝ એસેમ્બલ ટાઈપ 1માં આવે છે. અને જે થર્ડ છે એમાં આપણે કોમ્પ્લેક્સ એરે આઇસોલેટ એટલે કે ઇન્ટ્રા એરે ફેસ રિલેશનનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો જે ફેસ રિલેશનની જે ક્લાસિફિકેશન સિસ્ટમમાં જે આપણો એક પાર્ટ છે એને આપણે લૂઝ એસેમ્બલ સાથે મર્જ કરતા હોઈએ છીએ. એટલે કે જે લૂઝ એસેમ્બલ એટલે કે શિથિલ સંયોજનના જે 3 પ્રકાર છે એમાં આપણે એક સબ્જેક્ટને બીજા સબ્જેક્ટ સાથે જોઈન્ટ કરીએ છીએ કે એવો સબ્જેક્ટ જોઈન્ટ કરીએ છીએ કે જે મુખ્ય વર્ગ તરીકે આપણે નથી લઈ શકતા. અને એને 3 ટાઈપમાં ડિવાઈડ કરેલા છે કે ફર્સ્ટ જે ટાઈપ છે એ ક્યાંય ને ક્યાંય આપણું જે ફેસ રિલેશન 1 સબ્જેક્ટ્સ ઇન્ટ્રા સબ્જેક્ટ ફેસ રિલેશન છે એને ટાઈપ 1માં કવર કર્યું છે, ટાઈપ 2માં ઇન્ટ્રા ફેસેટ ફેસ રિલેશનને કવર કર્યું છે અને ટાઈપ 3માં ઇન્ટ્રા એરે ફેસ રિલેશનને આપણે કવર કર્યા છે. એના એક્ઝામ્પલ છે એટલે કે ફોર એક્ઝામ્પલ રિલેશન્સ બિટવીન ફિલોસોફી એન્ડ ઇકોનોમી. તો ત્રણેય જે ટાઈપ્સ છે લૂઝ એસેમ્બલના અને એને આપણે ફેસ રિલેશનના પણ ટાઈપ કહી શકીએ છીએ, કારણ કે લૂઝ એસેમ્બલમાં જે પણ તમારે કોઈ પણ ફોર એક્ઝામ્પલ એક્ઝામમાં પણ કોઈ આઈડેન્ટિફિકેશન કરવાનું આવે, તમને એક ટાઇટલ આપી દીધું હોય અને એમાંથી ફાઇન્ડ કરવાનું કે આ કયા પ્રકારનું મોડ ઓફ ફોર્મેશન ઓફ સબ્જેક્ટ છે, ડેન્યુડેશન છે, લેમિનેશન છે, ડિસેક્શન છે, લૂઝ એસેમ્બલ છે. તો એ તમે આના એક્ઝામ્પલ થ્રુ આવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકો છો. જ્યારે પણ રિલેશનની વાત આવે, ફેસ રિલેશનની વાત આવે તો એમાં મોસ્ટલી લૂઝ એસેમ્બલ જ એ જ મોડ ઓફ ફોર્મેશન ઓફ સબ્જેક્ટ્સ હોય છે. એટલે કે રિલેશન બિટવીન ફિલોસોફી એન્ડ ઇકોનોમી, 2 સબ્જેક્ટ્સ વચ્ચેનું રિલેશન દર્શાવે છે. તો આ કયા પ્રકારનું લૂઝ એસેમ્બલ સિસ્ટમ છે? તો એ ટાઈપ 1 પ્રકારનો લૂઝ એસેમ્બલ્સ છે. જ્યારે રિસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લાઇબ્રેરીઝ છે આ મેઇન 2 સબ્જેક્ટ્સ નથી, સબ્જેક્ટ્સના 2 ફેસેટ વચ્ચેનું રિલેશન્સ બતાવે છે. ક્લાસિફિકેશન ઇન રિસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લાઇબ્રેરી તો 2 ફેસેટ વચ્ચેનું જે રિલેશન બતાવે છે. તો આ સેકન્ડ ટાઈપનું ફેસ રિલેશન છે અને સાથે સાથે સેકન્ડ ટાઈપનો લૂઝ એસેમ્બલ મોડ ઓફ ફોર્મેશન ઓફ સબ્જેક્ટ્સ પણ છે. અને એવી જ રીતે રેલ એન્ડ રોડ ટ્રાન્સપોર્ટ ઇન ઇન્ડિયા, તો એ બંને એરે એટલે કે એક પર્ટિક્યુલર સબ્જેક્ટના ફેસેટના એરે તરીકે છે. તો એ જે છે એ બંનેને આપણે ઇન્ટ્રા એરે ફેસ રિલેશન તરીકે લેતા હોઈએ છીએ. તો આ જે છે એ લૂઝ એસેમ્બલ ટાઈપ 3 પ્રકારનું એક્ઝામ્પલ છે. તો ત્રણેય જે લૂઝ એસેમ્બલ છે એના 1 by 1 એક્ઝામ્પલ છે. તો એ તમે ઇઝીલી ડિફાઇન કરી શકો છો કે કયું સબ્જેક્ટ્સનું છે, કયું ફેસેટ્સનું છે અને કયું એરેનું છે. તો જ્યારે 2 સબ્જેક્ટ્સ વચ્ચેનું રિલેશન હોય તો સબ્જેક્ટ્સ ફેસ રિલેશન હોય, સબ્જેક્ટ્સના 2 ફેસેટ વચ્ચેનું રિલેશન તો એ કે ફેસેટ રિલેશન છે અને ફેસેટના એરે વચ્ચેનું હોય તો એરે રિલેશન છે. હવે છે સુપર ઇમ્પોઝિશનમાં શું હોય કે આ પ્રક્રિયામાં એક જ પૃથક વિચાર વિશ્વના છે. એટલે કે એમાં જે એક પૃથક હોય એને કોઈક વિચાર સાથે જોડી અને નવીન વિષયનું નિર્માણ કરવામાં આવે છે. અત્યાર સુધી આપણે શું જોયું કે જે વિષય છે એની સાથે આપણે પૃથકને જોડીએ છીએ, એટલે કે જે સબ્જેક્ટ છે એની સાથે આપણે ફેસેટને જોઈન્ટ કરીએ છીએ અને નવા સબ્જેક્ટ્સ ક્રિએટ કરીએ છીએ. બટ જે સુપર ઇમ્પોઝિશન છે એમાં શું છે કે ફેસેટને જ કોઈક ફેસેટ સાથે જોડી અને એક આપણે નવો સબ્જેક્ટ બનાવીએ છીએ. એટલે કે ફેસેટને એઝ એક સબ્જેક્ટ તરીકે આપણે લેતા હોઈએ છીએ, જેમાં અલગ અલગ ફેસેટ્સ એટલે કે અલગ અલગ વિચારોને આપણે જોડી દેતા હોઈએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક હતો એમાં આપણે મોડ ઓફ ફોર્મેશન ઓફ સબ્જેક્ટ્સની વાત કરી કે જેમાં આપણે ડિસેક્શન્સ, ડેન્યુડેશન, લેમિનેશન, લૂઝ એસેમ્બલ અને સુપર ઇમ્પોઝિશન, આ મેઇન જે 5 જે મોડ ઓફ ફોર્મેશન ઓફ સબ્જેક્ટ્સ છે એની વાત કરી અને એના કન્સેપ્ટ કેવી રીતે અલગ અલગ ડિફર પડે છે, કેવી રીતે ડિસેક્શન્સ અલગ છે, કેવી રીતે ડેન્યુડેશન્સ અલગ છે, લેમિનેશન્સ કઈ રીતે સબ્જેક્ટ્સને જોઈન કરે છે અને દેન લૂઝ એસેમ્બલ્સમાં કઈ રીતે સબ્જેક્ટ્સને આપણે અલગ પાડીએ છીએ એની આપણે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા વિષય ને નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપો. અને હું ખાસ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો આભાર માનીશ કે મને મારા વિચારો રજૂ કરવાની તક આપી. તો ફરી મળીએ.